ને એમાં છે ને દક્ષાબેન ને બધા મળી ગયા એટલે અમને મજા આવી ગઈ. ક્યાં દક્ષાબેન? હવે આપણે જઈએ બજરંગદાસ બાપાના દર્શન કરી લઈ. બહારથી કંઈક વ્યૂઝ જોવા આવીને આખું બગદાણા આવી ગયો ફરતું જો મંદિરનો. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છીએ. તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. આ પાર્ટ 2 થઈ ગયો, કેમ કે આપણે કોટડા પહેલો પાર્ટ પૂરો કરી એટલે આપણે અત્યારે ભગોડા મોગલમાના ધામમાં પહોંચી ગયા છીએ. અને આપણે ભગોડાની અંદર એન્ટ્રી કરીને તે આપણને છે ને યુટ્યુબર મળી ગયા છે. અને બહુ મોટા યુટ્યુબર છે આપણે, બહુ મોટા જ કહેવાય ને, અમારા માટે મોટા જ કહેવાય. દયા સંધુ બ્લોગ તમે જેની ચેનલમાં વિઝિટ કરજો અને સારા સારા વિડીયો બનાવો છે. અને આ રહ્યા જોઈ લો. જય માતાજી મિત્રો. તો આપણે તો અહીંયા બધા અશ્વિનભાઈ બધા ભેગા થઈ ગયા છે ભગુડા ને ભેગા થઈને મજા આવી ગઈ. હું તો વધારે બોલતી. અરે તમને બધાને ખબર છે, અમારા વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો દયાચંદ વ્લોગમાં. આનો અમારું ઓછો બોલવાનું, હું બોલી જાઉં. જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને? હું પણ મજામાં છું, કેમ કે અમે બધા આવ્યા છીએ મોગલમાના દર્શન કરવા. ને એમાં છે ને દક્ષાબેન ને બધા મળી ગયા એટલે અમને મજા આવી ગઈ. ક્યાં દક્ષાબેન? હું તમને પેલા ભાળી ગઈ. હા, સાચી વાત છે. હું તો કારક તમારો વિડીયો જો આ ડેઈલી જો એને બધી ખબર છે. હા, તમારે અમને ઓપરેશન કરાવવાનું ને એવા બધા વિડીયો આવ્યા હતા ને કાકા, એ બધા જોયેલા છે. હાલો આવજો ઘરે. તમે પેલા આવજો. તમે આવજો. અને તમે તો દર્શન કરી આવ્યા ને? અમે દર્શન કરીએ. અમારે જવું છે આમ હવે પેલા ડુંગર ઉપર. હા, ડુંગર ઉપર ખોડિયારમાંનું મંદિર. તો તમે હવે ત્યાં જાવ ને અમે હવે દર્શન કરતા આવીએ. તમે આવજો પાછા એ બાજુ. ફોન કરશો, તમારો નંબર લઈ લીધા છે. ભાઈ યુટ્યુબર તો વયા ગયા ને, હવે આપણે મોગલમાના દર્શન કરવા માટે આવ્યા છે. હા, મજા આવી ને? મજા આવી ગયો. દિયાબેન ની મળી ગયા ને એટલે એના નરકમાં સેમ્પલ પહેરી રહ્યા છે. કાઢ નાખો પેલા સેમ્પલ કાઢ નાખી. હાલો સેમ્પલ કાઢ નાખીએ ફેમિલી ને, પછી તમને મોગલમાના દર્શન કરાવીએ. એકદમ મજા આવી ગઈ ને? મજા તો આવે ને. હા, આપણે ગેટ આવ્યા એ મોગલમાનું. જય મોગલમાના દર્શન કરીને હવે આપણે બહાર જઈએ છીએ. અને હવે ક્યાં જવાનું? હે, દર્શન કરવા જવાનું છે. અરે વાહ, અહીંયા સરસ મજાની મૂર્તિ મૂકેલી છે. અહીંયા આપણે પહેલા આવ્યા તેવી પણ હતી. કાં? હા, અને માથે ઓલું કરેલું હતું, અત્યારે કાઢ નાખેલું છે. તે અહીંયા પેન્ટિંગથી ઓલું કરેલું હતું બધું ને. અત્યારે બે મૂર્તિ પડી છે અહીંયા, મોગલમાની ને ખોડિયારમાં છે. કે બે મોગલમાં જ છે? બંને મોગલમાની જ મૂર્તિ છે. આપણા મમ્મી અને પપ્પાની ક્યાં આવી ગયા છે? શું ખબર? એ ફેમિલી અમે ઓલા યુટ્યુબર જોડે વાતો કરવામાં રહી ગયા ને, તે અમારા મમ્મી પપ્પાની આગળ આવ્યા છે. ક્યાં ગયા કંઈ બતાવતા નથી. કાં ખોવાઈ ગયા છે, ગુમ થઈ ગયા છે. ગુમ થઈ ગયા. મિત્રો, આપણે મોગલમાના દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. હા, તો ફેમિલી આવો જાય છે ઘરે, અને ઘરે ગમશે નહીં? નહીં ગમે ને? કેમ શું થયું? મને નહીં ગમે કઈ. આપણે ફરવા નીકળી ગયા હતા ને એટલે એવું થાય. એવું થાય ને. તો હજી એક ધામ બાકી છે, બગદાણા જવાનું છે, એટલે હજી ગમશે પણ પછી નહીં ગમે 7 વાગ્યા પછી. હાલો તો હવે મેં બગદાણા થઈ. ફાઇનલી મિત્રો, આપણે બગદાણા બજરંગદાસના ધામમાં પડી ગયા છીએ. અને હવે અહીંયા જવાનું છે આપણે દર્શન કરવા માટે. હે, ઓકે, બજરંગદાસ બાપાની જય એમ કહું. આયુષને શીખવાડતો બજરંગદાસ બાપાની જય. અમારા મમ્મીની એ ખોવાઈ ગયા છે અત્યારે. એ બધી ફેમિલી ક્યાં હોય ગઈ ને એ કઈ ખબર ન રહી. ગોતવા પડશે કા? હા, સામે સરિયા ભાળકી મંદિર છે, તો કે લાગે નીકળે. હા, ઓલા મંદિરે દર્શન કરે છે. જો હંભાઈ જવાથી. હાલો તો હવે આપણે જઈને દર્શન કરવા. કા આયુષને ન થાવું જો. લો તો ભલે રહ્યો. હાલ હાલે આયુષ, હાલ ને દકડા. હવે આપણે જઈએ બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ. તો ફેમિલી, ઓલા મંદિરે આપણે દર્શન કરી લીધા છે અને હવે આ મંદિરે દર્શન કરવા જવાનું છે. અને આયુષને જો મેં કેવા સાંડલા કરી દીધા. આયુષ, એ આયુષ, સરસ. મસ્ત. હારો લો જઈએ આપણે દર્શન કરવા. અને કાકા હવે મમ્મીને એની મુલાકાત કરાવીએ ને આપણે થોડી ઘણી. જય બજરંગદાસ બાપા. હવે જઈએ આપણા મંદિરની અંદર. જોઈ લો મંદિર.
લીધા દર્શન? મેં તો બજરંગદાસ બાપાના 7 દર્શન કરી લીધા હો. હું કે પેલા મજા આવે ને? હાલો હવે આપણે દર્શન કરી લઈને તમને બધાને કરાવી દેવા. કોઈ છે નહીં. જય બજરંગદાસ બાપા. અહીં કોઈ છે નહીં, કેમેરા ગોઠવેલ છે એટલે દાદુ શૂટ ન લેવાય. દક્ષાની ઓલી સાઈડથી જ જશે અને આપણે જેન્ટ્સને આ સાઈડ છે એટલે આ સાઈડથી મારે ચડવાનું છે. જાય છે ઉપર. અહીંયા આવા દાદરા બધા ગોઠવેલા છે. જો મંદિર સરસ મજાનું બનાવેલું છે. આ નવું મંદિર બનેલું છે. ઓલી જે ગાદી હતી ને આપણે પહેલાં દર્શન કરવા ગયા એ ગાદી મંદિર છે બાપાનું, અને આ નવું મંદિર છે. જાય છે ઉપર. ઉપર આવ્યા ફેમિલી અને ઉપરથી આવો કંઈક વ્યૂઝ છે. જો ઉપરથી મંદિરનો હેઠું રેવાય પડી જાય. લે પોલોની જો કેવી રમત કરે છે એને કાંઈ કે અમારા આયુષભાઈ અહીંયા રમે છે. પછી જો કેટલો મસ્ત નજારો લાગે મંદિરના વ્યૂ અહીંથી એકદમ સરસ આવે છે. દર્શન કરવા જાય છે ને આપણે દર્શન કરીને જઈ આવ્યા છીએ. અને અહીંયા આપણે રામજી મંદિર છે. હાલો બહાર જાવું ને બહારથી કંઈક વ્યૂઝ જોવો અહીંનો. આખું બગડાણા આવી ગયો ફરતું. જો મંદિરનો વ્યૂઝ કેવો છે હે? આયુષને લાઈટ જોતી જો. હા લાઇટ ગોઠવેલ છે તમારા આયુષભાઈ લાઇટ જોઈતી છે. હાલો હવે પોલા ભાઈ મજા આવી ને? પોલા રમત કરે છે. 17, 18, 19, 20 ગણતા ના આવડતું પોલાને. એવું છે ગણતરી ફાવતી નથી. લે હે બસ મંદિરે દર્શન કરીને આપણે અહીંયા ચા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે. ચા પાણી પી લીધા. ઓલા તે દૂધ પીધું કે ચા? દૂધ પીધું. તો આપણે સરસ મજાના દર્શન કરીને આવ્યા છીએ બજારમાં, અને બજારમાં આવીને આયુષ માટે ટ્રેક્ટર લઈ લીધું છે. વાડી હવે આંખે બાર નામ નહીં બોલાવી આપણે, આપણું ઘરનું ટ્રેક્ટર નથી આપવાનું. સાચી વાત ને? એટલે ટ્રેક્ટર લીધું છે. આપણા પોલા માટે. બોલો તારા માટે શું લીધું છે? બધાય તો ખરા. અરે વાહ, કોને લઈ દીધી? કેમ મને કાઈ નું લઈ દીધું. મારે કાંઈ ન લેવાય. તો હું રિહાઈ જાઉં, અહીંયા રહી જાઉં. હાલો આ દુકાનમાં જઈ જવું. શોપિંગ આપણી પૂરી થઈ ગઈ ને હવે આપણે જવાનું છે ઘેરે કે રોકાઈ જવું છે? હવે આજથી જઈને ડાયરેક્ટ આપણે થોડી જવાનો વિચાર છે. ત્યાં નાઇટ કરવાનો વિચાર છે, પણ હવે ત્યાં જાય પછી આપણને ખબર પડે એવું છે બધું. શું કરવાનું છે? મકાઈની સુગંધ મસ્ત આવે, લઈ જાઓ ને. ક્યાં મકાઈ છે? આમાં કે મકાઈ છે તો નહીં. જવો ચારે બાજુ ઉપાડી ગઈ. મકાઈ ક્યાં છે? ખાવી છે મકાઈ? હે હા હાલો તો લેતા આવી. મકાઈનો ડોડો ભાઈ આપણે લાવવાની પ્રાઇસ બહુ મોંઘી છે. 30 રૂપિયાનો છે. 30 રૂપિયા કીધા બોલ. હા તો કાઈ નથી લાગતું. લાવવો છે? ના 30 રૂપિયા તારે માટે કાંઈ નથી. 30 રૂપિયા તું કે લેતા આવું. એવું નથી. આપણે એડમાં રસીભાઈ રોજ એમ જાય છે કે નહીં, એટલે કાશી મકાઈ લેવાનું ઘર બાકી નાખશું. હા તો એમ કરશું. એ પ્લાન સારો છે. તો પછી